નમસ્કાર, હુકુમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। તારીખ 19/11/2025ના રોજ રઝાએ હુસેન મસ્જિદ યાકુતપુરા ખાતે એડવોકેટ જુનેદ સૈયદની ટીમ દ્વારા એસઆઈઆરના ફોર્મ ભરવામાં તેમજ 2002ની યાદીમાંથી નામ શોધવામાં નાગરિકોની મદદ કરેલ। મહત્વની વાત એ છે કે જુનેદભાઈની ટીમ તમામ મોહલ્લામાં જઈને લોકોની મદદ કરે છે અને તેઓ દ્વારા ખૂબ જ સરસ લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે। 4 ડિસેમ્બર 2025ના રોજ તેઓના કેમ્પના રોજે જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવે છે। તેઓ દ્વારા કેમ્પ જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવશે। રિપોર્ટર ફરીદ શેખ, એડિટર હિના ખાન। સુરેશભાઈ, આજે કઈ જગ્યાએ અને કયું પ્રોગ્રામ રાખવામાં આવેલું? આજે યાકુતપુરાના તાજ સોડા ફેક્ટરી ખાતે છેલ્લા ઘણા દિવસોથી અમારી ટીમ જુદા જુદા વિસ્તારોમાં ઘર આંગણે જઈને લોકોને એસઆઈઆરના ફોર્મ ભરવામાં અને 2002ની યાદીમાંથી નામ શોધવા માટે મદદ કરી રહી છે। લોકોમાં એક શંકા ખૂબ જ વધારે છે કે એમનું 2002માં નામ નથી યાદીમાં, તો શું એમનું નામ ડિલીટ થઈ જશે? પરંતુ હું એવું કહેવા માંગુ છું કે જે લોકોનું 2002ની યાદીમાં નામ નથી એમને કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી। તમારે ઉપરની કોલમ ભરી દેવાની છે અને એ ફોર્મ સાથે તમારા જે કંઈ ફોર્મની પાછળ 13 ડોક્યુમેન્ટ છે તેમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ તમે ફોર્મ સાથે એટેચ કરીને તમારા બીએલઓને આપી શકો છો। કોઈ પણ ઇલેક્શન કમિશનનો ઓથોરિટી નથી કે તમારો વોટ ડાયરેક્ટ ડિલીટ કરી શકે। જો તમારા ફોર્મમાં કે તમારા ડોક્યુમેન્ટમાં કોઈ તકલીફ હશે તો કલેક્ટર ઓફિસથી તમને નોટિસ આવશે અને એ નોટિસ પછી તમને સાંભળવામાં આવશે અને એ નોટિસ પછી તમને તમારા જે ડોક્યુમેન્ટ વધારે જોઈતા હશે કે ફોર્મમાં કોઈ વિગત જોઈતી હશે એ તમારા પાસેથી લઈને કલેક્ટર આખરી ડિસિઝન લેશે અને એ ડિસિઝનમાં તમારું વોટ સિક્યોર રહે એના માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવશે। આપનો પરિચય? એડવોકેટ જુનેદ સૈયદ।